ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એમકોમ સેમેસ્ટર 1નો એક વિષય સંચાલનના સિદ્ધાંતો, જેનો કોડ છે MC01 CC101, તેના બ્લોક નંબર 2માં આવેલા યુનિટ નંબર 5 છે વ્યવસ્થા તંત્ર, તેની વિશે આજે આપણે વાત કરવાની છે. તો સૌપ્રથમ આ યુનિટ નંબર 5 વ્યવસ્થા તંત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એની રૂપરેખા એકવાર સમજી લઈએ, ત્યારબાદ આપણે આગળ પ્રયાણ કરીએ. ઓકે, રૂપરેખામાં પ્રસ્તાવનાથી શરૂઆત થાય છે, ત્યારબાદ 5.2માં અર્થ, ખ્યાલ અને મહત્વ, એટલે કે વ્યવસ્થા તંત્રનો અર્થ, ખ્યાલ અને મહત્વ, એ 3 બાબતોનો સમાવેશ થાય છે. એને 5.2.1, 2 અને 3 એ રીતે વ્યાખ્યાયિત કર્યા છે. ત્યારબાદ 5.3માં વ્યવસ્થા તંત્રના માળખાને અસર કરતા પરિબળો, તેની વિશે આપણે થોડી સમજણ મેળવવાનો પ્રયત્ન કરીશું. ત્યારબાદ 5.4માં છે વ્યવસ્થા તંત્રના લક્ષણો વિશે માહિતી મેળવશું. અને 5.5 એ વ્યવસ્થા તંત્રની મર્યાદાઓ કઈ કઈ છે તેની વિશે માહિતી મેળવશું. 5.6માં વિભાગીકરણ વિશે માહિતી મેળવશું, જેમાં તેના વિભાગીકરણના ઉદ્દેશો, તેના ફાયદા અને ગેરફાયદા, અને આ ઉપરાંત તેના પ્રકારો વિશે માહિતી મેળવશું. અને આ રીતે આપણું આ યુનિટ નંબર 5 વ્યવસ્થા તંત્ર અહીં પૂર્ણ થશે. ત્યારબાદ જે હેતુલક્ષી પ્રશ્નો હશે એ એકવાર જોઈ લઈશું. એ જ રીતે ટૂંક નોંધને એ રીતે આપણે આગળ વધીશું. સૌ પ્રથમ આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ તો ઓકે, આજના લેક્ચરમાં આપણે 3 બાબતો કવર કરવાનો પ્રયત્ન કરીશું. તો પ્રસ્તાવના, અને પછી વ્યવસ્થા તંત્રનો અર્થ, ખ્યાલ અને એ જ રીતે મહત્વ. આ ટોટલ 4 બાબતો પણ યુનિટ નંબર 5.2.3 સુધી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. તો સૌ પ્રથમ પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. An organization is made up of people and is therefore dynamic and changing because people change. વ્યવસ્થા કાર્ય વિશે વિવિધ ખ્યાલો પ્રવર્તે છે. વ્યવસ્થા કરવી એટલે જરૂરી સાધનો મેળવવા અને તેમના વચ્ચે સંબંધો રચવા. વ્યવસ્થા કરવી એટલે વ્યવસ્થા તંત્રની રચના કરવી. વ્યવસ્થા તંત્રના સભ્યોમાં દોરવણી અને માર્ગદર્શન આપનાર સંચાલકો અને દોરવણીનું પાલન કરનાર કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ બંને વ્યવસ્થા તંત્રમાં કેન્દ્ર સ્થાને છે. સંચાલકો અને કર્મચારીઓ વ્યવસ્થા તંત્રના માત્ર એ સભ્યો જ નથી, પરંતુ મહત્વના પરિબળો તરીકે તેની ગણના થાય છે. વ્યવસ્થા તંત્રીય વર્તનમાં સામાજિક, મનોવૈજ્ઞાનિક, માનવશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, આના જેવા વર્તનલક્ષી શાસ્ત્રોનો ફાળો મહત્વનો રહ્યો છે. વ્યક્તિ અને વ્યક્તિની વર્તણૂકનો અભ્યાસ સમાજશાસ્ત્ર એનું માનસ શાસ્ત્ર કરે છે. સામાજિક અને મનોવિજ્ઞાન વ્યક્તિનું વલણ અને તેના વલણમાં થતા વ્યવસ્થા તંત્ર ફેરફારોનો અભ્યાસ કરે છે. આથી વ્યવસ્થા તંત્રીય વર્તણૂકમાં સામાજિક મનોવિજ્ઞાનનું પ્રદાન એ ઘણું જ મહત્વનું છે, એને મહત્વનું ગણવામાં આવે છે. માનવશાસ્ત્ર વ્યક્તિની વર્તણૂક ઉપર
સંસ્કૃતિની અસરોનો અભ્યાસ કરે છે. આ જુદા જુદા શાસ્ત્રો એ વ્યક્તિ, જૂથ અને વ્યવસ્થાતંત્રના અભ્યાસમાં ઘણું જ મહત્વનું એને યોગદાન આપ્યું છે. પરિણામે વ્યવસ્થાતંત્રીય વર્તણૂકનો અભ્યાસ એ શક્ય બન્યો છે. આટલી પ્રસ્તાવના બાદ હવે આપણે વ્યવસ્થાતંત્રનો અર્થ સમજીએ. ઓકે, વ્યવસ્થાતંત્ર એ નેતૃત્વ વિકસાવવાની પદ્ધતિ છે. વ્યવસ્થાતંત્ર એ ખાસ કરીને એક કર્મચારી અને બીજા કર્મચારી, એક કાર્ય અને બીજા કાર્ય, તેમજ એક વિભાગ અને બીજા વિભાગ સાથેનો એ સંબંધ વ્યક્ત કરે છે. વ્યવસ્થાતંત્ર વિવિધ પ્રકારના સંસાધનોનો ઉપયોગ કરે છે અને દરેક સંસાધનોનું વર્તન અલગ અલગ હોય છે. તેને કારણે સમયાંતરે તેની ક્ષમતા ક્યાં તો વધે છે અથવા તો નબળાઈઓ વધે છે. આંતરિક પર્યાવરણની ક્ષમતા કંપનીને ચોક્કસ ક્ષેત્રની પ્રવૃત્તિઓ માટે વધુ કાર્યક્ષમ બનાવે છે અને તેને કારણે હરીફાઈનો સામનો થઈ શકે છે. કંપનીને ચોક્કસ ક્ષેત્રની પ્રવૃત્તિઓ માટે વધુ કાર્યક્ષમ બનાવે છે. વ્યવસ્થાતંત્રની ક્ષમતાનો આધાર તેના સંસાધનોની ક્ષમતાઓનો યોગ્ય દિશામાં મહત્તમ ઉપયોગ થાય તેના પર છે. ધંધાદારી સાહસની સફળતાની ચાવી હોય તો તે વ્યવસ્થાતંત્ર છે. કોઈ પણ ધંધાદારી સાહસની સફળતાની ચાવી એ વ્યવસ્થાતંત્ર છે. વ્યવસ્થા માટે જે માળખાની રચના કરવામાં આવે છે તે પ્રબંધ અથવા તો વ્યવસ્થાતંત્ર તરીકે ઓળખાય છે. પ્રબંધ એ કાર્યની ઓળખ અને જૂથબંધોની કાર્યવાહી છે. તે સત્તા અને જવાબદારીની સોંપણી તેમજ અર્થઘટન કરે છે. વ્યવસ્થાતંત્ર ધ્યેય સિદ્ધિ માટે લોકોને ખૂબ અસરકારક રીતે કામ કરવા, સત્તા અંગેના સંબંધોની સ્થાપના કરે છે. વ્યવસ્થાતંત્રમાં વ્યક્તિઓ તેમના હોદ્દાને અનુરૂપ કામ કરે છે ત્યારે વ્યક્તિ પોતાના કેટલાક ઉદ્દેશો ધરાવે છે. વ્યવસ્થાતંત્રના માળખા દ્વારા સંચાલન પણ પોતાના ઉદ્દેશો સિદ્ધ કરવા ઈચ્છે છે. વ્યવસ્થાતંત્રના જડ માળખામાં કામ કરતો માનવ ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવાની સાથે સાથે પોતાના ઉદ્દેશો અને જરૂરિયાતોને સંતોષવા એ પ્રયત્નશીલ રહે છે. આ અર્થ થયો. હવે આપણે ખ્યાલ વિશે વાત કરીએ. વ્યવસ્થાતંત્રનો ખ્યાલ. વ્યવસ્થાતંત્રના માળખામાં વ્યક્તિને કાર્યની સોંપણી સાથે સત્તા અને જવાબદારીની સોંપણી થાય છે, જેથી વ્યવસ્થાતંત્રના ઉદ્દેશો એ સિદ્ધ થઈ શકે. ઉદ્દેશો માનવીનું ઘડતર નક્કી કરે છે. માનવીની આ વર્તણૂકની સમજ આપવામાં વર્તનવાદી વિચારકોનો ફાળો એ મહત્વનો રહ્યો છે. માનવી એક વ્યક્તિ તરીકે કાર્ય કરે છે ત્યારે તે ગૌરવની ભાવના, સ્વસિદ્ધિ, માન વગેરેની અપેક્ષા રાખે છે. આ બાબત તેને વર્તણૂક માટે પ્રેરણાદાયક બને છે. માનવી જ્યારે જૂથમાં કાર્ય કરે છે ત્યારે જૂથના સભ્ય તરીકે એ ગૌરવ, નોકરીની સલામતી, સાથી કર્મચારીઓની મદદની અપેક્ષા એ આ બધી વસ્તુઓ એ સેવતો હોય છે. વ્યવસ્થાતંત્રમાં વ્યક્તિઓ અને તેમના જ જૂથો હોય છે. વ્યક્તિની જરૂરિયાતો અને વ્યવસ્થાતંત્રની જરૂરિયાતો સંતોષાય તે માટે આંતરક્રિયાઓ થાય છે, જેના પરિણામે વ્યવસ્થાતંત્રીય વર્તણૂકનું કાર્ય એ બનતું હોય છે. આ સંદર્ભમાં પ્રશિષ્ટ વિચારકો જેવા કે ટેલર છે, હેનરી ફોયલ છે વગેરેએ કેટલીક
ધારણાઓ કરી છે. જેમ કે ટેલરના જણાવ્યા મુજબ ટેલરના જણાવ્યા પ્રમાણે માનવીને નાણાંનું પ્રલોભન કામ કરવા પ્રેરે છે. આથી તેમણે પ્રોત્સાહન વેતન પ્રથા ઉપર ભાર મૂક્યો છે. એ જ રીતે હેનરી ફયોલે જવાબદારીની સ્પષ્ટતા, હુકમોની એક વાક્યતા, સત્તાની રૈખિક સાંકળ જેવા સિદ્ધાંતોને વ્યવસ્થાતંત્રની રચનામાં અપનાવવા જોઈએ તેમ જણાવ્યું છે. સંચાલનના વ્યક્તિઓ વચ્ચે કાર્ય અને જવાબદારીની સોંપણી સ્પષ્ટ રીતે કરવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામો મેળવી શકાય છે. કામદાર તેના જૂથમાં સહકાર ભાર સંબંધો માટે એ આશા રાખે છે. તો આ વાત થઈ ખ્યાલની, વ્યવસ્થાતંત્રના ખ્યાલની. હવે આપણે મહત્વ વિશે વાત કરીએ. વ્યવસ્થાતંત્રનું મહત્વ. આ 10 મુદ્દાઓ વ્યવસ્થાતંત્રના મહત્વ વિશે આપણે કહી શકાય. એ પહેલાં વ્યવસ્થાતંત્ર એટલે માનવીના લાભ માટેનું માનવીય સાધન. વ્યવસ્થાતંત્રના સિદ્ધાંતોનું જ્ઞાન ભૂલો અટકાવે છે. વ્યવસ્થાતંત્ર એ સમાજ વિજ્ઞાનનો એક ભાગ છે. સિદ્ધાંતોના ઉપયોગથી માનવ જાતની પ્રગતિના પ્રવાહને એ વેગવંતી બનાવી શકાય છે. કોઈ પણ સાહસમાં, પછી તે નાનું હોય કે મોટું, વ્યવસ્થાતંત્ર જરૂરી છે. સારું વ્યવસ્થાતંત્ર સમય અને સાધનોની બચત કરી આપે છે. ઘર્ષણ અને વિસંવાદ ઓછા કરે છે. આયોજન પછીનું સંચાલનનું અતિ અગત્યનું કાર્ય એ વ્યવસ્થાતંત્રની રચના કરવાનું છે. આયોજિત ધ્યેયની સિદ્ધિ માટે આ તંત્રે બધી જ કાર્યવાહી કરવાની હોય છે. સત્તા અને અધિકારો, ફરજો અને જવાબદારીઓની સોંપણી એ કર્મચારી, અધિકારી, વિભાગ વચ્ચેના આંતર સંબંધોની સ્પષ્ટતા આ વ્યવસ્થાતંત્ર જ કરે છે. સારું વ્યવસ્થાતંત્ર ધંધાકીય એકમને સફળતાના શિખર પર પહોંચાડી શકે છે. ઔદ્યોગિક ક્રાંતિ બાદ કેટલાક કારણોસર વ્યવસ્થાતંત્રનું મહત્વ ખૂબ વધી ગયું. કર્મચારીઓ સભાન થયા છે. માનવ તત્વનું મહત્વ વધ્યું છે. ધંધાનું કદ અને કાર્યક્ષેત્ર વિસ્તૃત થયા છે. વિકાસ પામતી ટેકનોલોજી અને યાંત્રિક મશીનરી સાથે સુસંગતતા જાળવી રાખવી એ જરૂરી છે. વ્યવસ્થાતંત્રનું મહત્વ આપણે જે 10 મુદ્દાઓ જોઈ રહ્યા છે એ દર્શાવે છે. એના ફાયદાઓ દ્વારા પણ એ પ્રગટ કરી શકાય છે. પહેલું છે સુયોગ્ય સંકલન. બીજું છે વિકાસ માટે પ્રોત્સાહન. ત્રીજું વિશિષ્ટીકરણના લાભ. એ જ રીતે ચોથું છે સાધનોનો મહત્તમ ઉપયોગ. પાંચમું છે કર્મચારીની કાર્યસૂઝમાં વૃદ્ધિ. છઠ્ઠું આર્થિક કરકસર કરી નફો વધારે છે. સાતમું છે ફાયદો એનો કર્મચારી સંશોધનને ઉત્તેજન આપે છે. આઠમું છે પરિવર્તનશીલતાના લાભ મળે છે. નવમું છે અવ્યવસ્થાનું નિવારણ કરે છે. અને 10મું છે એ કાર્ય વિભાજન અને કાર્ય જૂથની રચના. હવે બધા જ વિશે આપણે ડિટેલમાં થોડી વાત કરીએ. સુયોગ્ય સંકલન. ધંધાકીય એકમમાં એક કરતાં વધુ કર્મચારીઓ અને વિવિધ વિભાગો હોય છે. તેથી ધંધાકીય એકમમાં વ્યવસ્થાતંત્રની કામગીરીનું સંકલન એવી રીતે કરવામાં આવે છે જેથી કરીને બધી જ પ્રવૃત્તિઓ વચ્ચે સુસંગતતા જળવાઈ રહે. બીજું વિકાસને પ્રોત્સાહન.
દરેક ધંધાકીય એકમના વિકાસનો આધાર તેના કુશળ વ્યવસ્થાતંત્ર પર છે. કુશળ વ્યવસ્થાતંત્ર નફો વધારે છે કે નફો ઘટાડે છે? જો કુશળ ન હોય તો નફો ઘટાડે. પરિણામે મૂડી રોકાણ શક્ય બને છે. ત્રીજું, વિશિષ્ટીકરણના લાભ. ધંધાના સંચાલન માટે વિવિધ પ્રકારના કૌશલ્યની જરૂરિયાત હોય છે. તેથી વિશિષ્ટ લાયકાતવાળા કર્મચારીઓનો એક અલગ જ જૂથ બનાવવામાં આવે છે. પરિણામ સ્વરૂપ દરેક કાર્ય તેના નિષ્ણાતના હાથે કરવામાં આવે છે. આમ ધંધાને વિશિષ્ટીકરણના લાભ મળે છે. ચોથું છે સાધનોનો મહત્તમ ઉપયોગ. દરેક ધંધાકીય એકમ પાસે મોટા ભાગે મર્યાદિત સાધનો એ ઉપલબ્ધ હોય છે. કાર્યદક્ષ કર્મચારીઓ અને વ્યવસ્થિત આયોજન તેમજ સારી સુયોગ્ય વ્યવસ્થા તંત્ર રચના એ સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બનાવે છે. પાંચમું છે કર્મચારીની કાર્યસૂચમાં વૃદ્ધિ. કુશળ વ્યવસ્થા તંત્રમાં દરેક કર્મચારીની ફરજો, સત્તા અને જવાબદારીઓની સ્પષ્ટ સમજૂતી આપવામાં આવે છે. પરિણામે કર્મચારી પોતાની મર્યાદામાં રહીને કામ કરી શકે છે. સત્તા અને જવાબદારી અનુસાર કામ કરવાથી કર્મચારીઓની કાર્યસૂઝ અને કાર્યદક્ષતા વધે છે. છઠ્ઠું છે આર્થિક કરકસર કરીને નફો વધારે છે. ઉત્તમ વ્યવસ્થા તંત્ર સમય, શ્રમ, શક્તિ અને નાણાંના ઓછામાં ઓછા બગાડ દ્વારા ઉત્તમ પરિણામો પ્રાપ્ત કરે છે. આર્થિક કરકસર કરી ધંધામાં નફાનું પ્રમાણ વધારી શકાય છે. સાતમું, કર્મચારી સંશોધનને ઉત્તેજન. દરેક ધંધાકીય એકમ વિશિષ્ટીકરણનો સિદ્ધાંત અપનાવી શકે છે. નિપુણ કર્મચારી વધારે આત્મસૂઝ ધરાવે છે. આદર્શ વ્યવસ્થા તંત્ર સંશોધનને પણ ઉત્તેજન આપે છે. વ્યવસ્થા તંત્રમાં અપનાવવામાં આવતી નવી શોધ કે મુશ્કેલી કે સુધારેલી પદ્ધતિ છેલ્લે તો એ ધંધાનો નફો જ આપતી હોય છે. આઠમું, પરિવર્તનશીલતાના લાભ. પૃથ્વી પર જન્મ લેનાર દરેક જીવનું સમયાંતરે પરિવર્તન થાય છે. ધંધાકીય એકમમાં પણ સમયને આધારે પરિસ્થિતિમાં બદલાતી જતી ટેકનોલોજીનો સમન્વય કરીને મોટા ભાગની પરિસ્થિતિઓનો સામનો કરી શકાય છે. નવમું છે અવ્યવસ્થા નિવારણ. દરેક ધંધાકીય એકમોમાં બદલાતા સંજોગો અને સમય પ્રમાણે વ્યવસ્થા તંત્ર વિકસાવવામાં આવે છે. અને જો વિકસાવવામાં આવે તો અવ્યવસ્થા નિવારી શકાય છે. દસમું, કાર્ય વિભાજન અને કાર્ય જૂથની રચના. મોટા મોટા ઔદ્યોગિક સાહસોમાં એક મુખ્ય કાર્યને દરેક જૂથમાં વહેંચવું પડે છે. શ્રમ વિભાજન અને કાર્ય વિભાજન દ્વારા જુદી જુદી વ્યક્તિઓ કે વ્યક્તિઓના જૂથો વચ્ચે કાર્યની વહેંચણી કરવાથી નિર્ધારિત કરેલ ઉદ્દેશને સરળતાથી પાર પાડી શકાય છે. તો મિત્રો, આ 3 બાબતો આજે આપણે જોઈ. આમાંથી પ્રશ્નો ક્યાં આવી શકે એ થોડી વાત કરી લઈએ. તો પહેલો પ્રશ્ન છે વ્યવસ્થા તંત્રનો અર્થ આપી ખ્યાલ સ્પષ્ટ કરો અને વ્યવસ્થા તંત્ર એટલે શું તેના મહત્વ વિશે વિસ્તૃત ચર્ચા કરો. ટૂંકા પ્રશ્નોમાં શું છે? વિકાસ માટે પ્રોત્સાહન, જે હમણાં આપણે મહત્વની વાત કરી તેમાં વિકાસ માટે પ્રોત્સાહન, વિશિષ્ટીકરણના લાભ, કર્મચારીની કાર્યસૂઝમાં વૃદ્ધિ અને આર્થિક કરકસર કરી નફો વધારે છે એ લાભ ફાયદામાં થયું વ્યવસ્થા તંત્રના. તો મિત્રો, આજે આપણે આટલું રાખીએ છીએ. આની પછીનું વ્યાખ્યાન પણ લેક્ચર પણ આ જ કન્ટિન્યુએશનમાં રહેશે. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.